ગુજરાતના ખેડૂતો માટે અહીંયા માઠા સમાચાર આવી રહ્યા છે। આવતીકાલથી 2 દિવસ કમોસમી વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગની માવઠાને લઈને આગાહી સામે આવી છે। આવતીકાલે 9 જિલ્લામાં માવઠું થઈ શકે છે। બીજી માર્ચે 4 જિલ્લામાં માવઠું થઈ શકે છે। तो मैपना माध्यमथी समजવાનો प्रयत्न करीशुं कया कया विस्तारमां मावठानी आगाही करवामां आवी छे। सौप्रथम आप जोई रह्या छो बनासकांठा, पाटण, कच्छ, देवभूमि, द्वारका, गीर सोमनाथ आ तमाम विस्तारोमां साथे साबरकांठा छे, अरवल्ली छे, महीसागर छे, दाहोद छे। आ तमाम विस्तारो माटे आवतीकाले मावठानी आगाही करवामां आवी छे। आवतीकाले आ तमाम विस्तारोमां कमोसमी वरसाद जोवा मळी शके छे। साथे ज बतावी रह्या छे बीजी मार्चे आ आपना टीवी स्क्रीन पर देखाई रह्या छे। खास करीने कच्छ छे अने उत्तर गुजरातनो जे भाग छे बनासकांठा, पाटण, साबरकांठा अने कच्छ आ तमाम विस्तारोमां बीजी तारीखे आगाही करवामां आवी छे। बीजी मार्चे आ विस्तारोमां कमोसमी वरसादनी आगाही करवामां आवी छे। जे रीते मावठानुं संकट सामे आवी रह्युं छे, पहली अने बीजी तारीखे कया कया विस्तारोमां कमोसमी वरसादनी आगाही छे ते आपणे मेपना माध्यमथी आ बतावવાનો प्रयत्न कर्यो। आ तमाम विस्तारोमां खास करीने बीजी तारीखेनी जे आगाही आपने बतावी रह्या छे। आगळ पण जोईए राज्य पर फरी एकवार मावठानुं जे संकट छे ते सामे आवी रह्युं छे। हवामान निष्णात अंबालाल पटेलनी आगाही आवी छे। मार्च महीनानी शरूआतमां ज मावठुं थशे। पहली, बीजी अने त्रीजी मार्चे वरसादनी शक्यता जणावाई छे। वायुना तोफानो भारे गाजवीज करा अने तोफानमांथी देशना उत्तरीय पर्वतीय प्रदेशोमांथी छेक गुजरात सुधी तेनी असर थवानी शक्यता रहे। तारीख 1, 2 અને 3 मार्चमां आ पश्चिमी विक्षोभनी असर छेक गुजरात सुधी आवવાની शक्यता रहे। तो पहली मार्चे कच्छना भागोमां वरसादनी शक्यता छे। बीजी मार्चे गुजरातना घणा भागोमां वरसाद जोवा मळी शके छे। कच्छना કેટલાક ભાગોમાં વધુ વરસાદ થઈ શકે છે। ગાંધીધામ, રાપર, અબડાસામાં વરસાદ થઈ શકે છે। તો આ તરફ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે। મહેસાણા, વડનગર, વિસનગરમાં પણ વરસાદી છાંટા જોવા મળી શકે છે। તો વાત કરીએ અમદાવાદની, અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પણ પલટો જોવા મળી શકે છે। તારીખ 1 કચ્છના ભાગોમાં અને તારીખ 2 ગુજરાતના ઘણા ભાગોમાં આવવાની શક્યતા રહે છે। જેમાં કચ્છના ભાગોમાં ગાંધીધામ, રાપર, અબડાસા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। કચ્છના કેટલાક ભાગમાં વધુ વરસાદ થવાની શક્યતા રહે છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં મહેસાણામાં કંઈક અસર ઓછી થશે, પરંતુ ખેરાલુ, વડનગર, વિસનગર, સિદ્ધપુર આ ભાગોમાં પણ કંઈક અંશે વરસાદ કે સાટા થવાની શક્યતા રહે છે અને લગભગ સમી, હારીજ વગેરે ભાગનું પણ હવામાન પલટા છે। કડી, કલોલનું પણ હવામાન પલટા છે। અમદાવાદ અને ગાંધીનગરનું પણ હવામાન પલટા છે અને આ ભાગોમાં સાટા કે વરસાદ થવાની શક્યતા રહે છે। ગુજરાતમાં 3 થી 6 માર્ચ ઠંડીનું મોજું ફરી વળશે। બનાસકાંઠા, અંબાજીમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે। તો રાત્રિનું તાપમાન 7 ડિગ્રી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। મધ્ય ગુજરાતના ભાગોમાં 13-14 ડિગ્રી તાપમાન થઈ શકે છે। શિવરાત્રીમાં પણ ઠંડીનો પવન ફૂંકાવાની શક્યતા જોવા મળી રહી છે। તે પછી પશ્ચિમ વિક્ષોભ વધી જતાં એક બીજો લગભગ પશ્ચિમી હળવો પશ્ચિમ વિક્ષોભ આવી ગયો છે, પરંતુ એક ઠંડીનું મોજું આવવાની શક્યતા રહે છે। પશ્ચિમી વિક્ષોભના અસરના કારણે ગુજરાતમાં તારીખ 3 થી 6 ઠંડી આવવાની શક્યતા રહે છે। જેમાં રાત્રિના ભાગોમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં, બનાસકાંઠાના ભાગોમાં, અંબાજીના ભાગોમાં તેમજ રાધનપુર, સાંતરપુર, તખતગઢ, ઇસ્માઇલગઢ વગેરે ભાગોમાં ઠંડીની અસરો વિશેષ રહે છે અને આ ભાગોમાં રાતનું ન્યૂનતમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસની નીચું જવાની શક્યતા રહે છે। તારીખ 3 થી 6 તો ઠંડીની અસર રહે છે, પણ દિવસના ભાગમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 13-14 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે છે। મધ્ય ગુજરાત કેટલાકમાં 15 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે છે લગભગ 3 થી 6 અને છેક શિવરાત્રિમાં પણ ઠંડા પવનો ફૂંકાઈ શકવાની શક્યતા રહે છે।
તો ગુજરાતના ભાગોમાં પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કચ્છના ભાગોમાં 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે પવન ફૂંકાશે. અનેક ભાગોમાં પવનની ગતિ વધુ રહેશે. ગુજરાતના ભાગોમાં આંચકાનો પવન ફૂંકાઈ શકે છે. ગુજરાતના ઘણા ભાગોમાં પવન ફૂંકાવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ 20 કિલોમીટર ઉપરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. વીજ ગસ્ટ તો લગભગ 45 થી 50 કિલોમીટર ઝડપે ફૂંકાવાની શક્યતા રહેશે. અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ પવન ફૂંકાવાની શક્યતા રહેશે. અમદાવાદના ભાગમાં 20 કિલોમીટરની ઝડપે કે તેથી વધુ શક્યતા રહેશે. ગાંધીનગરમાં પણ પવનની ગતિ વધારે રહેશે. ગુજરાતના ભિન્ન ભાગોમાં પવનની ગતિ વધારે રહેશે. પણ પવનની ગતિ વિશેષ કરીને કોઈ ભાગમાં આંચકાનો પવન 45 થી 50 ડિગ્રી સેલ્સિયસ જેવો રહેવાની શક્યતા રહેશે. જગતના તાતના માથે ફરી એકવાર માવઠાનું સંકટ છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. 1 અને 2 માર્ચે માવઠું થાય તેવી શક્યતા છે. સાબરકાંઠા બનાસકાંઠામાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે પાટણ અને મહેસાણામાં પણ માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. કચ્છ જિલ્લામાં માવઠાની શક્યતા તેઓએ જણાવી છે. રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. સૌરાષ્ટ્રમાં દ્વારિકા, જામનગર અને પોરબંદરમાં માવઠાની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે. પવનની દિશા છે એ ઉત્તર પૂર્વની હતી એમાંથી બદલાઈ અને અત્યારે ઉત્તર પશ્ચિમ અને ઘણી જગ્યાએ પશ્ચિમના પવનો થઈ રહ્યા છે, જેને કારણે આવનારા 2 દિવસ સુધી જેમાં 1 અને 2 માર્ચે રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતનું સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા આ 4 જિલ્લાની અંદર 1 અને 2 માર્ચે માવઠાના વરસાદની શક્યતાઓ છે. એ સાથે કચ્છ જિલ્લો છે એ સમગ્ર કચ્છ જિલ્લાની અંદર 1 અને 2 તારીખે માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો જોવા મળશે, વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે, જેમાં દ્વારકા, જામનગર અને પોરબંદર જેવા વિસ્તારમાં પણ હળવા ઝાપટા પડી શકે છે. સુરેન્દ્રનગર, મોરબીમાં પણ કોઈ જગ્યાએ અતિ ઘાટા વાદળ હશે, ત્યાં છાંટછૂટ થઈ શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા આ રાજ્યના 5 જિલ્લા છે, તેમાં 1 અને 2 માર્ચે માવઠાના વરસાદની શક્યતાઓ છે. જેથી કરીને ખાસ ખેડૂત મિત્રોએ અહીંયા સાચવવાનું છે. જેની અંદર આપણો અત્યારે જે રવિ પાક છે એ હાર્વેસ્ટિંગ ટાઈમે હોય તો એને ખાસ વહેલી તકે હાર્વેસ્ટિંગ કરી લેવું, અથવા તો હાર્વેસ્ટિંગ માટે 2 દિવસ ડિલે કરવામાં આવે તો આ માવઠાના મારને કારણે આપણે જે આપણો તૈયાર થયેલો રવિ પાક છે એને બચાવી શકીએ. મહત્વના સમાચાર આવી રહ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણને લઈને વિગતો સામે આવી છે. દાહોદમાં શહેર કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું સામે આવ્યું છે. અંદરો-અંદર ડખાના કારણે રાજીનામું અપાયું છે. ઈશ્વર પરમાર છેલ્લા 2 વર્ષથી પ્રમુખ હતા. જૂથ દ્વારા વારંવાર વિરોધ થતો હોવાથી તેમણે રાજીનામું આપ્યું હોવાની ઈશ્વર પરમાર